પાછો મનસુખરામ માસ્તર ઉતર્યો. મૂળ મનસુખરામ એમાં ઉતરે છે. બે હામા થયા, બેની આંખો મળી. અરે સાહેબ તમે? ગામના લોકોને જોયા, સમજી ગયા મનસુખરામ કે મારી પાછળથી આજે એમણે ઇન્સ્પેક્શન કરાવ્યું છે. સાહેબ તમે આવવાના હતા મને ખબર નહોતી. અરે પણ મનસુખરામ તમે આ ડબ્બામાં કઈ ગોઠવાઈ ગયા? સાહેબ હું તો ડાકોર ગયો હતો. સાહેબને જરા ગમ્યું નહીં આ વાત. મનસુખરામ કેમ મજાક કરો છો? સાહેબ હું ક્યાં મજાક કરું છું? અરે તમે બોલ્યા ને હું ડાકોર ગયો હતો. તો સાહેબ ડાકોર ગયો તો આજે પૂનમ હતી, મને ખબર નહોતી કે તમે આવવાના છો, નહીં તો ડાકોર ન જાત. મનસુખરામ અમારું અપમાન થઈ રહ્યું છે. સાહેબ મેં શું અપમાન કર્યું? તો કહે છે તમે આવું જૂઠું બોલી રહ્યા છો. ના સાહેબ હું સાચું કહું છું, ડાકોર ગયો તો. અરે મનસુખરામ તમારી સ્કૂલમાં આવ્યા, પ્રાર્થના સાંભળી, તમારા છોકરાઓને પ્રશ્ન કર્યા, તમારો પગાર વધાર્યો, આપણે બધાએ વાતો કરી અને તમે પાછા એમ કહો હું ડાકોર ગયો. મનસુખરામ માસ્તરને જરા એમ થયું સાહેબ મારી મજાક કરે. અરે સાહેબ શું કામ ને મજાક કરો છો મારી? હું તો ડાકોર ગયો હતો. સાહેબને ગમ્યું. સાહેબે કહ્યું તમારા ગામના લોકોને પૂછો. તમે હતા ત્યાં. ગામના એક વ્યક્તિને પૂછ્યું કે ભાઈ હું હતો ત્યાં સ્કૂલમાં, નિશાળે હું હતો? હા મનસુખરામ તમે હતા, આપણે બધાએ વાતો કરી સાથે. કોયલીની એ રેલવે સ્ટેશનની એ ધરતીમાં મનસુખરામ માસ્તરની આંખમાંથી પાણીની ધારાઓ ચાલુ થઈ અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવીને કીધું સાહેબ જો કોયલીની પ્રાથમિક શાળામાં તમે આવ્યા અને ત્યારે હું હતો તો એ હું નહોતો. મારો રણછોડરાય આવીને મારી નોકરી કરી ગયો છે. મારો ડાકોર વાળો આવીને મારી નોકરી કરી ગયો છે. સાહેબ એક કામ કરશો? બોલો મનસુખરામ. એક કાગળ પેન આપશો?